નમસ્કાર દર્શક મિત્રો, હું છું દ્રષ્ટિ ભાસર અને તમારું સ્વાગત છે અમારા વિશેષ અહેવાલમાં, જેનું નામ છે ચેકપોસ્ટની લાલિયાવાડી. દેશની પ્રથમ ડિજિટલ આરટીઓ ચેકપોસ્ટ શામળાજી હંમેશાથી વિવાદમાં રહેલી છે. ત્યારે લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારા શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરટીઓ અધિકારી રહે છે ગેરહાજર, તેમ છતાં તેમની હાજરી ચેકપોસ્ટ પર બોલતી હોય છે. લાઈવ ગુજરાત ન્યૂઝના રિયાલિટી ચેકમાં શામળાજી આરટીઓમાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે. લાઈવ ગુજરાત ન્યૂઝનો રિયાલિટી ચેક. શામળાજી આરટીઓમાં લાલિયાવાડી. અધિકારીઓ રહે છે ગેરહાજર, તેમ છતાં બોલે છે તેમની હાજરી. કેટલાક અધિકારી નશામાં રહેતા હોવાની લોકમુખે ચર્ચા. ચેકપોસ્ટથી આગળ પ્રાઇવેટ ગાડીમાં જઈ અધિકારીઓ તોડ કરતા હોવાના આક્ષેપ. ટ્રાવેલ્સ માલિકોએ લગાવ્યા ગંભીર આક્ષેપો. દેશની પ્રથમ આધુનિક શામળાજી ચેકપોસ્ટની સતત આવકમાં થઈ રહ્યો છે ઘટાડો. અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે કરોડોને ખર્ચે થોડા સમય અગાઉ બનાવાયેલી દેશની પ્રથમ કોમ્પ્યુટરાઇઝડ અત્યાધુનિક આરટીઓ ચેકપોસ્ટની આવકમાં વધારો થવાને બદલે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે રાજ્યની પ્રથમ નંબરની આરટીઓ ચેકપોસ્ટ આવેલી છે. આ ચેકપોસ્ટ ઉપર આરટીઓ અધિકારીઓ અને ફોલ્ડરોની મિલીભગત દ્વારા વાહનો પસાર કરવામાં ભ્રષ્ટાચાર આચરી સરકારને વર્ષે દહાડે લાખો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવતો હતો, જેથી થોડા સમય અગાઉ રાજ્ય સરકાર દ્વારા આ ચેકપોસ્ટ ઉપર થતો ભ્રષ્ટાચાર દૂર થાય તે માટે કરોડોને ખર્ચે અત્યાધુનિક દેશની પ્રથમ કોમ્પ્યુટરાઇઝડ ચેકપોસ્ટ બનાવાઈ છે, જેનું લોકાર્પણ પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને હસ્તે કરાયું છે. આ ચેકપોસ્ટ ઉપર આધુનિક બનતા પહેલા માત્ર 9 અધિકારીઓ ફરજ બજાવતા હતા, જ્યારે આધુનિક બન્યા બાદ હાલ 25 આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને 2 ઇન્સ્પેક્ટર એમ 27 અધિકારીઓ ફરજ બજાવે છે. હાલ આ ચેકપોસ્ટ ઉપરથી રોજના 8,000 એટલે કે મહિના દરમિયાન લગભગ 2.40 લાખ લોડિંગ વાહનો અવરજવર કરે છે. પરંતુ હંમેશાથી વિવાદમાં રહેલી શામળાજી આરટીઓમાં અધિકારીઓની બૂમ હંમેશા જોવા મળી છે. જ્યારે લાઈવ ગુજરાત ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું ત્યારે જોવા મળ્યું કે મુખ્ય સેનાપતિ એટલે કે શામળાજી આરટીઓ કચેરીના ઇન્ચાર્જ આરબી લોઢા જ ગેરહાજર હતા. જ્યારે તેમના અધિકારીઓને ઇન્ચાર્જ આરબીઆઈ લોઢા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, સાહેબ આગળ ઇનમાં ગયેલા છે. રાજ્યની અતિ સંવેદનશીલ ગણાતી ચેકપોસ્ટ એટલે કે શામળાજી ચેકપોસ્ટ, જ્યાં આપણે અત્યારે બતાવીશ કે રાતના કમ્પ્લીટ 10:47 થઈ છે, એટલે કે 11:15નો જે સુમારો છે તે ટાઈમ ઉપર લાઈવ ગુજરાત ન્યૂઝ રિયાલિટી ચેક કરવા માટે શામળાજી ચેકપોસ્ટ ખાતે પહોંચ્યું, જ્યાં આગળ જે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશેલી ટ્રકો છે તે જઈ રહી છે. ત્યાં આગળ કેટલા અધિકારી હાજર રહે છે તેનું રિયાલિટી ચેક કરવા માટે અમે પ્રયત્ન કર્યો. જે તમામ અધિકારી છે શું હાજર છે કે કેમ, જે તમામ અધિકારીઓને જે અમે પૂછી રહ્યા છે, તમામ જે અધિકારી છે તેઓ પોતાની ડ્યુટી ઉપર જે હાજર છે કે કેમ તે જોવા મળ્યું. આપ જોઈ શકો છો જે 2 અધિકારી છે તે અત્યારે ડ્યુટી ઉપર છે, જે સાધનો જોઈ રહ્યા છે, વાહનો જોઈ રહ્યા છે, તેનું ચેકિંગ કરી રહ્યા છે. આપણે એમને જ પૂછીશું. સાહેબ આપનું નામ જણાવશો? મારું નામ પીબી ડાબી છે. પીબી ડાબી સાહેબ, કેટલા વાગ્યા સુધીની આપની ડ્યુટી હોય છે અને કયા પ્રકારનું ચેકિંગ અત્યારે થતું હોય છે અહીંયા? રેગ્યુલર જે ચેકિંગ થતું હોય છે, જે ગાડીઓનું ઓવરલોડનું છે, ઓવર ડાયમેન્શનનું, એનું ચેકિંગ થતું હોય છે. ઓકે, નાઇટમાં કેટલા અધિકારી હાજર હોતા હોય છે આમાં, અને આપના ઇન્ચાર્જ શ્રી શું નામ છે ને એ પણ હાજર છે કે કેમ? ઇન્ચાર્જ શ્રીનું નામ છે આરબી લોઢા સાહેબ, અને ટોટલ અમારી ડ્યુટી હોય છે 24 કલાકની. કેટલા અધિકારી હાજર હોય છે? ટોટલ 8 અધિકારીઓ હાજર હોય છે. ઓકે, જો ચોક્કસથી જે રીતે જાણવા મળ્યું કે સાહેબ પણ તેઓ અહીંયા હાજર છે. બીજા આપને પૂછીશું. આપનું નામ જણાવશો? એમબી ખાચર. સાહેબ આપને ખાસ કરીને પૂછવા માંગીશ, જે ઇન્ચાર્જ છે કેટલા સમય રહેતા હોય છે, આપને જે રિપોર્ટ છે તે કોને સોંપવાનો હોય છે કે આપ હાજર છો કે કેમ? હા, એ આપણે ઇન્ચાર્જ ટૂંકમાં હાજર હોય છે 24 કલાક. અચ્છા, 24 કલાક અહીંયા હાજર જ હોય છે.
જી ચોક્કસથી તો ખૂબ ખૂબ આભાર સાહેબ. જે રીતે જાણવા મળી રહ્યું છે અધિકારીઓ પાસેથી કે જે ઇન્ચાર્જ છે તે પણ 24 કલાક અહીંયા હાજર રહેતા હોય છે. તેઓ તમામ જે પ્રકારની જે કાર્યવાહી અહીંયા થતી હોય છે, જે કામગીરી થતી હોય છે તેના ઉપર તેઓ નજર રાખી રાખ્યા હોય છે. પરંતુ આપને બતાવીશ કે જે રાજસ્થાનમાંથી જે ટ્રકો છે તે ગુજરાતમાં પ્રવેશી રહી છે શામળાજી ચેકપોસ્ટથી. આપને જણાવી દઉં કે જે રીતે જે બુટલેગરો છે સૌથી વધુ જે દારૂ ઘુસાડવાનો કે અન્ય કોઈ જે વસ્તુ છે તે ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન તેઓ નાઇટ જે રાતના સમયે છે તેઓ વધુ કરતા હોય છે. પરંતુ શામળાજી ચેકપોસ્ટની ચોખ્ખી દેખાતી લીલિયાવાડી અહીંયા સામે આવી. લાઈવ ગુજરાત ન્યૂઝે સૌથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ચેક કર્યો. શામળાજી ચેકપોસ્ટ ખાતે પહોંચ્યા. શું ખરેખર આ વાહનોને ચેક કરવામાં આવે છે? કેમ કેટલા અધિકારી હાજર છે કે કેમ હજુ તો 2 જ અધિકારી હાજર છે? આગળ પણ ચેક કરીશું કેટલા અધિકારી હાજર છે. શું પોતાનું કામ પોતાની ડ્યુટી જે છે તે ઈમાનદારીથી તેઓ નિભાવી રહ્યા છે કે કેમ, કે પછી ઓન ડ્યુટી જ તેઓ બોલી રહ્યા છે અને ક્યાંક તેઓ પોતાના અંગત પરો મનાવી રહ્યા છે કે ક્યાંક તેઓ ક્યાં ગાયબ થયા છે તે તો હવે જોયા પછી જ ખબર પડશે. અને મારા ત્યાં બસ હતી એક પારીક ટ્રાવેલ્સની, એ અમદાવાદથી જયપુર જતેલી. એ બસ એસી બસ હતી અને એ બસ શામળાજી બોર્ડર ઉપરથી પસાર થઈ અને મારુતિ આપણે શામળાજી બોર્ડરથી પસાર થઈ અને એમ ત્યાં મંદિર છે, એક મંદિરના આગળથી બતાવો પાછળથી ગાડી આવી અને એ મંદિરની આગળ ઊભી રાખી ગાડી, અને એ ગાડી પાછળથી ટર્ન મારવાનું કીધું એમને સાહેબે. તો અમે કીધું કે સાહેબ કેમ ટર્ન મારીએ? તો કે ગાડીની ફાઇલ લાવ. તમે કીધું સાહેબ તમે કે હું આરટીઓ ઇન્સ્પેક્ટર. તો ભાઈ અમે લોકોએ ગાડીની ફાઇલ આપીને અમારો ડ્રાઈવર એ ગાડીમાં બેઠો. એ ગાડી ભાઈ બોર્ડર ઉપર ગઈ, બોર્ડર ઉપર કાંટા ઉપર રાખી ગાડી, અને ગાડીની ફાઇલ લઈને સાહેબે કીધું કે ગાડી બંધ કરી નાખો અને ત્યાં આવો મારા જોડે. તો ભાઈ અમે લોકો એમના જોડે ગયા સાહેબ. અમે કીધું સાહેબ જે તમારું ટેક્સ હોય એ ફાડી નાખો, લીગલ જે બી અને જે પેનલ્ટી છે એ ફાડી નાખો. તો એ સાહેબે અમને કીધું કે અહીંયા ટેક્સની બારી અમે લોકો ગયા, ત્યાં આગળ એ સાહેબે ચિઠ્ઠી બનાવીને આલી, એક ચિઠ્ઠી, અને એ ચિઠ્ઠી લઈને અમે સામે ટેક્સ ભરવા ગયા. તો ટેક્સની કિંમત બોલી 66,200 રૂપિયા. તો અમે સાહેબ જોડે આવ્યા. મેં કીધું સાહેબ એટલી બધી પેનલ્ટી કઈ રીતે છે? તો સાહેબ કે એ બધું તમારે નહીં જોવાનું, એ મારો છે, તમારે 66,200 રૂપિયા હોય તો ભરીને તમે નીકળી શકો છો, બાકી ગાડી અહીંયા ઊભી રહેશે. તો મેં કીધું સાહેબ તમે રિક્વેસ્ટ છે કે જુઓ એવી રીતે. અને મારા જોડે 18 મહિનાની કમ્પ્લેટ રસીદ છે અને એક જ દિવસ ટેક્સ મોડો છે. તે સાહેબે કીધું એ બધું મારે જોવાનું નથી, અને જે પેનલ્ટી ભરી એ ચૂપચાપ ભરી નાખ તો ગાડી અહીંયા પડી રહેશે. પછી મેં મારા શું પેસેન્જર પરેશાન થતા, પેલા એસી બસ હતી, બધા વીવીઆઈપી પેસેન્જર હતા. તો મેં એ રીતે વિચાર્યું કે યાર પેસેન્જર ઊભા હશે ને આપણું નામ ખરાબ થાય છે, આના માટે તો આપણે ટેક્સ જે સાહેબ કે અત્યારે લીગલ ભરી નાખીએ. પછી મેં સાહેબને કીધું, મેં કીધું સાહેબ આ તમે ખોટું કર્યું છે. તો સાહેબે કીધું કે જે તારાથી તોડીને ભડાકા થાય એ કરી લેજે, અને આ તો ટેક્સ તારા ભરે વગેરે એનો છુટકારો જ નથી. મેં કીધું સાહેબ મારા જોડે 18 મહિનાની કમ્પ્લેટ રસીદો છે અને આ ગાડી કોઈ અનલીગલ તો ચાલી જ નથી. તો સાહેબ કે મારે જોવાનું નથી, તને કીધું ને રસીદ ભરલે. તો મેં રસીદ ભરીને હું ઓફિસમાં ગયો. ભાઈ મેં એસવી પટેલ સાહેબ હતા, એમને પૂછ્યું કે મેં કીધું સાહેબ આ પેનલ્ટી કઈ વાતની? મને બહાર ઉભો રહે કે આ બધું તમારી રીતે વાંચી લેવાનું. મેં કીધું ચલો સાહેબ વાંધો નહીં. પછી હું ગાડી ચાલુ કરી, સ્ટાર્ટ થઈ, પછી હું નીકળ્યો. પછી તારે SS બુંદીવાલ ગાડી પકડેલી, એ ગાડી SS બુંદીવાલ ગાડી પકડી એ સાહેબે, અને સાહેબે ગાડી સાઈડમાં પાર્કિંગમાં ઊભી કરાવી. પછી અમને એવું લાગ્યું કે આ ગાડી પછી એ ગાડીનો શું 2 મહિનાનો ટેક્સ ભરેલો હતો નથી, એ અમને ખબર પડી કે આ 2 મહિનાનો ટેક્સ ભરેલો નથી. તો એના ડ્રાઈવરો સાહેબને કગરતેલા. તો સાહેબે એમને કીધું કે આ ગાડી જવા દો, આના પછી તમારું કંઈક કરીએ રસ્તો વચ્ચેનો. તો અમારી ગાડી જતી રહી. ભાઈ અમે લોકો સવારે 4-4:30 વાગે તપાસ કરી કે આ SS બુંદીવાલનું શું થયું. તે SS બુંદીવાલ તો વગર ટેક્સ ભર્યા વગર નીકળી ગઈ છે, અને સાહેબને ખબર પડ્યું કે આ ખબર પડી ગઈ છે માર્કેટમાં કે બધો આ ગાડી વગર ટેક્સે લીકાડી દીધી અમે. તો આરટીઓ ઇન્સ્પેક્ટરે આનો વોન્ટેડ ચાલાન બનાવી દીધો, અને ચાલાન મને ગાડી વોન્ટેડ દેખાડી દીધી. સાહેબ એક આરટીઓ ઇન્સ્પેક્ટર હોય યા પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ હોય, એક આરોપી ભાગી જાય તો પોલીસ ઉપર શું ફરિયાદ થાય એ તો આરટીઓ ઇન્સ્પેક્ટરને બી ખબર હશે અને પોલીસ સ્ટેશનના પીઆઈને બી ખબર છે. તો આ તો આરટીઓ ઇન્સ્પેક્ટરના બધા હાજર ઇન્સ્પેક્ટરો હતા, અને મેઇન રોડ ઉપરથી ગાડી વોન્ટેડ થાય એનો મતલબ શું? અને બાકી સાહેબ કોઈ ગાડી પાછળથી આમ સીધી જતી હોય એને તો પાછળ જઈને પકડે છે, તો એને ગાડી પકડવાનો કોશિશ કેમ ના કરી? એમના જોડે પર્સનલ ગાડી બી છે 40 નંબરની HA દવે સાહેબ જોડે. HA દવે અને SV પટેલ હતા, અને એક સાહેબ નાઇટ ડ્રેસમાં હતા, એ સાહેબનું મને નામ ખબર નથી. અને એ સાહેબે SS બુંદીવાલ ગાડી સાઈડમાં ઉકાઈને એ સાહેબ જતા રહ્યા. અને બતાવો એ સાહેબે પછી HA દવે સાહેબને આપ્યું. HA દવે સાહેબ પછી બી એ 4 વ્હીલ લઈને ક્યાંક બીજી બસ પકડવા માટે ભાગમ ભાગ કરતેલા, પણ એ ખબર નહીં શું હતું. પછી એમના જે બાકી બધી બસો બી નીકળતી, એમને કોઈને રોકી નહીં, ખાલી આ બસો રોકી
અને અમારાથી અનલીગલ આ 66,200,000 રૂપિયા અને પરેશાન અમે થયા, હેરાન થયા. એનું શું સાહેબ? એટલે ભાઈ અમે એમને કીધું ભાઈ સાહેબ આ ફરિયાદ થશે, તો કે એ તો એ રીતે તો મારુતિ ટ્રાવેલ્સ વાળાએ બી બધા ફરિયાદ કરી છે મારા ઉપર. અધિકારીઓના આવા જવાબ સાંભળી જ્યારે અમે બીજી તરફ ગાયબ ઇન્ચાર્જ આરબી લોઢાને મળવા પહોંચ્યા, પરંતુ ત્યાંથી પણ લોઢા ગાયબ હતા, જેથી અમારા સંવાદદાતા મેહુલ મિસ્ત્રી દ્વારા ઇન્ચાર્જ આરબી લોઢાને ફોન કરવામાં આવ્યો. ત્યારે તેમણે જણાવ્યું કે હું રાણી નામની જગ્યા પર છું. હેલો, નમસ્કાર. લોઢા સાહેબ નમસ્કાર. હાજી, કોણ? સાહેબ મેહુલભાઈ બોલું છું, ક્રાઇમ હેડ લાઈવ ગુજરાત ન્યૂઝ ચેનલમાંથી. હા હા, બોલો બોલો મેહુલભાઈ. સાહેબ આપનો ઇન્ટરવ્યુ લેવો તો સાહેબ અત્યારે ચેકપોસ્ટ ઉપર જઈએ, આપ ક્યાં મળશો? હું અત્યારે રાણી આવ્યો છું. શું હતું એનામાં? સાહેબ રાણી સાહેબ આપણે 10 મિનિટ પહેલા સાહેબ આપ અમારી આગળથી નીકળ્યા છો, એના વિઝન છે અમારી પાસે. સાહેબ આવો તો સારું છે. સાહેબ આવી જાઓ તો ઇન્ટરવ્યુ આપી દો તો સારું છે સાહેબ. પણ શેના માટે શું છે? મેટર શું છે મને આપ આવો તો રૂબરૂ મળીએ સાહેબ. પણ શું મેટર કોને મને? સાહેબ આપ આવો તો રૂબરૂ મળીશું ને, રૂબરૂ ચર્ચા કરીશું ને બાબતે ઇન્ટરવ્યુમાં આપણે. હા હા, ઓકે ઓકે, હું આવું છું. બરાબર. અધિકારીના આવા ઉડાવ જવાબ સાંભળી અમે શામળાજી આરટીઓ ચેકપોસ્ટથી નજીકમાં જ આવેલી એક હોટેલમાં અધિકારી આરબી લોઢાના અંગત ડ્રાઈવર ગાડી પાર્કિંગમાં મૂકી આરામ ફરમાવી રહ્યા હતા. તે સમયે અમે ત્યાં જઈ જોતા અધિકારીની ગાડીમાં પગ મૂકવાની જગ્યાએ તેમની વર્દીના એક ભાગ સમાન તેમની ટોપી, કે જે હંમેશા માથા પર શોભાયમાન હોવી જોઈએ, તેની જગ્યાએ તે તેમની ગાડીમાં પગ મૂકવાની જગ્યા પર પડેલી હતી. આ દ્રશ્ય જોતા જ સ્પષ્ટ દેખાય છે કે અધિકારી પોતાની ડ્યુટી કેટલી ઈમાનદારીથી નિભાવતા હશે. ત્યારબાદ અમારા દ્વારા તેમના અંગત ડ્રાઈવરને તેમના સાહેબ વિશે પૂછતા પ્રથમ તો ભાગવા લાગ્યા, પછી તેમને જવાબ આપ્યો કે સાહેબ બીમાર છે. ત્યાંથી હું સાહેબ મેઠું લીધું અને સવા હાલવા ગયો. શું હાલવા ગયા હતા? પેટમાં દુખે સવા હાલવા. કોના પેટમાં દુખે છે? એટલે સાહેબને પેટમાં દુખ્યું સવા હાલવા. સાહેબ નોકરી પર હતા એ ટાઈમે? હા સર. અત્યારે ક્યાં સાહેબ? નોકરી ઉપર છે. કઈ જગ્યાએ? અહીંયા સીપી ઉપર. અચ્છા, તમે કેમ અહીંયા સાહેબની ગાડી લઈને સ્પેશિયલ મારુતિ નંદન હોટલ ઉપર? હે? તમે અહીંયા મારુતિ નંદન હોટલ ઉપર કેમ? સાહેબ ત્યાં છો તો તમારે એકચ્યુઅલી એટલે પેટમાં દુખતું હોય તો સાહેબ જવું પડે ને, એવું કશું નહીં. તમે સ્પીકર રાખીને સાહેબને ફોન કરીને પૂછો સાહેબ આપ ક્યાં છો? સાહેબને પૂછી શકો છો? હા, 1 મિનિટ તો કેમેરો બંધ કરો, બોલ બંધ. એમાં લાઈવ જઈ રહ્યું છે, હજારો લાખો લોકો દેખી રહ્યા છે. લાખો લોકો જોઈ રહ્યા છે. પૂછો એમને ક્યાં છો? એક મિનિટ. હા, વાંધો નહીં, કરો ને, બસ સ્પીકર કરી શકો તમે. સમગ્ર વાતમાં સ્પષ્ટ થતું હતું કે અધિકારી આજે ગેરહાજર છે. ત્યારે પાછા અમે તેમના હાજર અધિકારીઓને પૂછવા માટે ગયા, ત્યારે કેટલાક અધિકારીઓ બિન ડ્રેસમાં જોવા મળ્યા. ત્યારબાદ અમે તેમના અધિકારી વિશે પૂછતા તેમણે કહ્યું, સાહેબ હમણાં આવે જ છે. રિયાલિટીનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ આપને બતાવી રહ્યું છે શામળાજી ચેકપોસ્ટ ઉપરથી, કે જ્યાં આગળ કેટલા અધિકારી હાજર છે કે કેમ. જો રાતનો સમય છે, 11 વાગ્યા છે, 11 વાગ્યાના સુમારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી ટ્રકોને તો આપણે જોયું છે, પરંતુ જ્યારે ગુજરાતથી રાજસ્થાન તરફ જતી ટ્રકો અને એમાં અધિકારી શ્રી અહીંયા હાજર છે, તો જો આપ જોઈ શકો છો કે જે તમામ જે ટ્રક ચાલકો છે અહીંયા આવતા હોય છે, તેઓને પૂછતા હોય છે. આપને તેમનું નામ જાણવાનો પ્રયત્ન કરીશું. સાહેબ આપનું નામ જણાવશો? કેએન પટેલ. કેએન પટેલ સાહેબ, આપ અહીંયા એકલા જ છો? બીજી ચેર બાજુમાં ખાલી છે સાહેબ છે, પણ ફ્રેશ થવા માટે ગયા છે. એટલે તો ચોક્કસથી બીજા એક સાહેબ અધિકારી પણ છે જો ફ્રેશ થવા માટે ગયા છે. આપ જોઈ શકો છો કે તે ચેર હાલ ખાલી છે, પણ તેમનું કહેવું છે કે તેઓનું નામ જણાવશો જે અધિકારી અહીંયા હાજર છે તેવું? કેસી પટેલ સાહેબ. કેસી પટેલ સાહેબ પણ અહીંયા હાજર છે, જે ખૂબ જે કહી શકાય કે જે બંને અધિકારી છે તેઓ પણ અહીંયા હાજર છે. એટલે કે આજે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં આપ જોઈ શકો છો કે કેસી પટેલ સાહેબ પણ અહીંયા હાજર છે. આ જે અધિકારીઓ છે તે પોતાની જે ડ્યુટી છે તે અહીંયા નિભાવી રહ્યા છે બેખૂબીથી. આપ સાહેબ આપનું નામ જણાવશો? કેસી પટેલ. કેસી પટેલ. કેસી પટેલ સાહેબ, કેટલા કલાકની ડ્યુટી હોય છે અહીંયા? અત્યારે 8 કલાકની અહીંયા છે, પછી 8 કલાક આપણે અપમાં જવાનું છે ને ડાઉનમાં 8 કલાકની હોય છે. સાહેબ કેટલા અધિકારી ટોટલી ડ્યુટી ઉપર અત્યારે કામ કરી રહ્યા છે? 8. સાહેબ આપના ઇન્ચાર્જ શ્રી છે એ કેટલા કલાક સુધી અહીંયા રહેતા હોય છે? તેમની ડ્યુટી કેટલા કલાકની હોય છે? અને 24 કલાકની હોય છે. 24 કલાકની. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. જે રીતે સાહેબે જણાવ્યું કે તેઓ 24 કલાક પણ અહીંયા હોવા જોઈએ, પરંતુ હાલ છે નહીં. તે પણ આપણે જાણવાનો જે છે તે પૂરો પ્રયત્ન ચોક્કસથી કરીશું. પણ આપને બતાવી દઈશ કે જે ગુજરાત તરફથી જે ટ્રકો છે તે હાલ રાજસ્થાનમાં પ્રવેશી રહી છે અને અધિકારીઓ પોતાની ડ્યુટી બજાવી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ કેશવ સાથે નિકુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, શામળાજી, અરવલ્લી. શામળાજી આરટીઓ કચેરીના ગાયબ ઇન્ચાર્જ આરબી લોઢાનો અમે વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમના હાજર અધિકારીઓ દ્વારા આરબી લોઢાને ફોન કરીને બોલાવી લેવામાં આવ્યા.
પરંતુ ઇન્ચાર્જ આરબી લોઢા ઉતાવળથી આવવામાં પોતાની વર્દી પહેરવાની જ ભૂલી ગયા. રાજ્યની અતિ સંવેદનશીલ ચેકપોસ્ટ શામળાજી ચેકપોસ્ટ ઉપર આજે લાઈવ ગુજરાત ન્યૂઝે લાઈવ જે રિયાલિટી ચેક કર્યું કે કેટલા અધિકારી હાજર રહે છે, કયા પ્રકારનું ચેકિંગ હાથ ધરાય છે, તમામ પ્રકારના જે દ્રશ્યો આપને બતાવ્યા. ત્યારબાદ જે શામળાજી ચેકપોસ્ટ છે તેના ઇન્ચાર્જ શ્રી આપની સાથે છે. સાહેબ, આપને પૂછીશ કેટલા અધિકારી હાજર હોય છે, કયા પ્રકારની ડ્યુટી હોય છે? જે 3 શિફ્ટ હોય છે, 3 શિફ્ટમાં કેટલા કલાક આમાં નોકરી જે છે ડ્યુટી આપની બજાવવાની હોય છે? જનરલી દરેક શિફ્ટની અંદર 8 અધિકારીઓની ડ્યુટી હોય છે. આજે પણ 3rd શિફ્ટની અંદર ટોટલ 8 અધિકારીઓની ડ્યુટી હતી, જેમાંથી હું પોતે છું અને બીજી બાકીના 7 અધિકારીઓ હતા. એમાંથી એક દવે સર અને એમ ડાભી આ 2 રજા ઉપર છે, બાકીના 6 હાજર છે અત્યારે. સાહેબ, ચોક્કસથી જે 8 અધિકારી છે તે 8 અધિકારીની જે સીટ છે, હાજરી સીટ છે આજની, તેઓ અત્યારે ઓન ડ્યુટી બોલી રહ્યા છે. આપ કહી રહ્યા છો 2 અધિકારી કહી રહ્યા છે. તેમ છતાંય આપને જો કહું તો જે કેબિન છે તે કેબિનની અંદર જઈ અમે જે રિયાલિટી ચેક કર્યું તેની અંદર માત્ર ને માત્ર 4 અધિકારી હાજર મળ્યા અને ત્યારબાદ જે 2 થી 3 કલાકની લાઈવ ગુજરાતની જહેમત બાદ આપ પણ આવ્યા છો આપની ઓફિસમાં. તો આપને પૂછીશ કે સાહેબ ખાસ કારણ શું રહ્યું આમાં? એટલે 4 ને 4 8 અધિકારીની નોકરી હોય છે. જનરલી 4 કાંટા આ સાઈડ છે, 4 કાંટા સામેની સાઈડ છે. એટલે અમુક વાર કેવું છે કે કોઈ પેશાબ કરવા ગયા હોય અથવા તો કોઈ એવું કોઈ ઇસ્યુ હોય, જમવા ગયા હોય એટલે કદાચ હાજર ના હોય. બાકી 6 અધિકારીઓ અહીંયા હાજર છે. ત્રીજી ડ્યુટીમાં જો વાત કરવામાં આવે તો જે દવે સાહેબ છે, જે અમારી હાજરીમાં જે લિસ્ટ છે તેમાં તેઓ છે જ નહીં, એનું ખાસ કારણ કહેશો? કંઈક શું કારણ રહ્યું? દવે સાહેબની ડ્યુટી નથી અત્યારે, 3rd નથી, એમની 1st હશે કદાચ. ઓકે સાહેબ, જો બીજી તરફ વાત કરવામાં આવે, જ્યારે અમે અહીંયા આવ્યા ઇન્ચાર્જનું વારંવાર અમારા દ્વારા આપનું પૂછવામાં આવ્યું, આપનું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે આપના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે કંઈક જુદો જવાબ મળ્યો, જે બીજા જે અધિકારી હતા તેમનો દ્વારા જુદો જવાબ મળ્યો. આપના જે સ્પેશિયલ જે પ્રાઇવેટ ડ્રાઈવર છે તેઓ તો કહી રહ્યા હતા કે સાહેબની તબિયત ખરાબ છે, તેઓ બહાર ગયા છે. ખરેખર આપના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 24 કલાક ઇન્ચાર્જની ડ્યુટી અહીંયા હોય છે. સાહેબ, તો આપનું આટલા સમય દરમિયાન જ્યારે લાઈવ ગુજરાત ન્યૂઝનું જે આ રિયાલિટી ચેક થયું એમાં ખરેખર કેમ ગેરહાજરી જોવા મળી? શું હતું કારણ? એકચ્યુઅલી હું અહીંયા જ હતો, હું સામેના કાંટા ઉપર હતો. લગભગ 9:45 જેવો હું નીકળ્યો છું અને જમી અને જસ્ટ અત્યારે આવ્યો છું. બીજું કોઈ ઇસ્યુ છે જ નહીં. તમે મને ના જોયો એટલે હું અહીંયા નહોતો, કારણ કે હું સામેના કાંઠે હતો. સામેના કાંઠેથી હું જમવા ગયો છું. ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. તો જે રીતે જોવા મળ્યું કે અતિ સંવેદનશીલ ચેકપોસ્ટ શામળાજી ચેકપોસ્ટ ઉપર કયા પ્રકારની કાર્યવાહી અધિકારીઓ કરી રહ્યા છે, તમામની સત્ય ઘટના અમે આપના સમક્ષ લઈને આવ્યા. કેમેરામેન પ્રકાશ કેસુર સાથે નિકુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, શામળાજી, અરવલ્લી. શામળાજી આરટીઓ કચેરીના અધિકારીઓ હંમેશાથી વિવાદમાં રહ્યા છે, ત્યારે આવો વધુ એક વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. શામળાજી આરટીઓ ઇન્સ્પેક્ટર H.H. દવે લક્ઝરીના ડ્રાઈવરને ટેક્સ ભરવાનું કહી તેને માર મારતા શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. દેશની સૌપ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નંબર 8 પર સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલા રતનપુર નજીક આરટીઓ ચેકપોસ્ટનું નિર્માણ કરી આરટીઓ ચેકપોસ્ટ પર થતા ભ્રષ્ટાચારને અટકાવવા કરોડો રૂપિયાને ખર્ચે નિર્માણ કર્યા બાદ રાજ્ય સરકારની તિજોરીની આવક વધારવાને બદલે સતત ઘટાડો થતા અને શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર અધિકારીઓ, કર્મચારીઓ અને ફોલ્ડરિયાઓની મિલીભગતથી દરરોજ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની અનેક બૂમો ઉઠી રહી છે. ત્યારે અમદાવાદથી કરોલી મુસાફરો ભરેલી લક્ઝરી બસ રતનપુર આરટીઓ ચેકપોસ્ટ પરથી પસાર થયા બાદ માંડ 3 કિલોમીટર આગળ પહોંચી હશે. ત્યારે શામળાજી આરટીઓ ઇન્સ્પેક્ટર H.H. દવે ખાનગી કારમાં પહોંચી લક્ઝરી બસ અટકાવી ડ્રાઈવરને સાઈડમાં લઈ જઈ ટેક્સ ભરવો પડશે તેવું જણાવતા ડ્રાઈવરે શેઠ જોડે વાત કરવાનું જણાવતા H.H. દવે એકદમ ઉશ્કેરાઈ જઈ ડ્રાઈવરને માર મારતા મામલો શામળાજી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. લક્ઝરીના માલિક મહેન્દ્રકુમાર ભગવાનરામ ચૌધરીએ ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહેન્દ્રકુમાર ભગવાનરામ ચૌધરીના જણાવ્યા અનુસાર તેમની અમદાવાદથી કરોલી મુસાફરો ભરેલી લક્ઝરી બસ ગાડી નંબર RJ18PA 9852 શામળાજી રતનપુર આરટીઓ ચેકપોસ્ટ પરથી પસાર થયા બાદ માંડ 3 કિલોમીટર આગળ પહોંચી હશે. ત્યારે રંગપુર ગામ નજીક શામળાજી આરટીઓમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર H.H. દવે લાલ કલરની ખાનગી કાર ગાડી નંબર GJ2BV 4040 માં પહોંચી લક્ઝરી બસ અટકાવી મહિનાનો ટેક્સ ભર્યો નથી તેમ જણાવી ₹10,000 માંગી કાલે ટેક્સ ભરી દેજો તેવું જણાવતા લક્ઝરીના ડ્રાઈવરે મોબાઈલ પર શેઠ જોડે વાત કરવાનું કહેતા ડ્રાઈવરનો મોબાઈલ છીનવી લઈ માર મારી
લક્ઝરી બસમાં મુસાફરો સાથે ચેકપોસ્ટ કાંટા પર લાવી મુસાફરોને ઉતારી દીધા હતા, જેની જાણ થતાં મહેન્દ્રભાઈ અમદાવાદથી શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર પહોંચી ટેક્સ પેનલ્ટી સાથે ભરવાની તૈયારી બતાવી તોડના 10,000 રૂપિયા ના આપતા અલગ અલગ ચાર્જ લગાવી 79થી વધુ દંડ ફટકાર્યો હતો. જ્યારે તેમની નજર સામે અન્ય એક ટ્રાન્સપોર્ટ કંપનીની લક્ઝરી બસ અટકાવી ટેક્સ ભર્યો ન હોવા છતાં વહીવટ કરી જવા દીધી હોવાનું આક્રોશપૂર્વક જણાવ્યું હતું. મારી ગાડી અમદાવાદથી કરોલી ચાલે છે, ડેલી સર્વિસ લક્ઝરી બસ છે અને અમદાવાદથી 3 તારીખે બપોરે 3 વાગે નીકળેલ કરોલી જવા માટે અને તકરીબન સાંજે 6 વાગે શામળાજી બોર્ડર ચેકપોસ્ટ ક્રોસ કરીને મારુતિ નંદન હોટલ ઉપર ચા પાણી કરવા ઊભી રહી. ત્યાં 15 થી 20 મિનિટ ગાડી ઊભી રહી મારી. ત્યાંથી ચા પાણી કરીને નીકળેલ ગાડી, તો એના પછી મારી ગાડીમાં રંગપુર નજદીક અંબાજીના મંદિર પાસે ગાડી પાછળથી એક લાલ કલરની 40 નંબરની ગાડી આગળ આવીને લગાવી દીધી અને ડ્રાઈવરને કીધું કે ભાઈ મને આ ગાડીના કાગળિયા બતાવો. ડ્રાઈવરે એને વર્દીમાં જોઈને બધા કાગળિયા આપી દીધા. કાગળિયા જોઈને એને કીધું કે આનો ટેક્સ ભરેલો નથી, તું નીચે આવી જા. એને નીચે લીધું, સાઈડમાં લઈ જઈને એને કીધું ભાઈ તારે સીધું નીકળવું હોય તો 10,000 આપી દે અને પરમ દાડે આવતો તારો ટેક્સ ભરી દેજે. ટેક્સ એને કીધું મારે શેઠ જોડે 10,000 માટે વાત કરવી પડશે, છતાં કે આટલું ટાઈમ નથી, તારે શેઠ જોડે વાત કરવી હોય તો ગાડી કાંટા ઉપર લઈ લે. એને ફોન લગાવવાનું મને કાઢ્યું જેબમાંથી, તો એનો ફોન કાઢી લીધો, છીનવીને મોકલ્યો અને એને 2-3 લાફા મોઢા ઉપર આપી દીધા અને ગાડી ત્યાંથી ફેરવીને શામળાજી ચેકપોસ્ટ લઈ આવ્યા. ડ્રાઈવરે મને ફોન કર્યો કે ભાઈ આવી મારી સાથે વાત થઈ, તો મેં કીધું આપણી ગાડીનું ટેક્સ તો ભરેલું નથી, છતાં હું આવું છું, પૈસા તમારી જોડે જે છે રાખો, બાકી પૈસા હું લઈને આવું છું અને ત્યાં એને આપણે ટેક્સ ભરી દઈએ. હું ત્યાં ટેક્સ ભરવા માટે ત્યાં ગયો પૈસા લઈને. H.H. દવે સાહેબ ત્યાં હતા. એમને મેં કીધું કે ભાઈ આ ગાડીનું એવું છે, પેનલ્ટી એમ 67,000 રૂપિયાનું એમને ચલણ બનાવ્યું ગાડીનું. મેં કીધું સાહેબ આમાં ખોટા ઓફેન્સ, તમે રેડિયમ ગાડી ઉપર લાગેલું છે, ટ્રેંગલ છે, ફર્સ્ટ એડ કિટ છે, નવી ગાડી છે, કોઈ જૂની ગાડી છે, 4-5 મહિના જૂની ગાડી છે, એનું બધું કાગળિયા કમ્પ્લીટ છે, મારું 3 મહિનાનું રેગ્યુલર ટેક્સ બી ભરેલું છે પાછળનું. એમણે કીધું એ મારે નહીં જોવાનું, જે લીગલ એક્શનમાં મારે આવે છે મેં કરી દીધું ને આ મારે જુર્માનું તમારું થાય છે એ તમે ભરો તો તમારી ગાડી રિલીઝ થાય, નહીં તો તમારી ગાડી ડિટેન આરટીઓ કબજામાં પડી છે. એ વાત કીધી. પછી મને ખબર ડ્રાઈવરને લાપો માર્યો તો ગાડીના પેસેન્જર હેરાન થતા હતા મારા. એના હિસાબે મારે અર્જન્ટમાં 67,104 રૂપિયા ભરીને ગાડી છોડાવી અને પછી ગાડી મારુતિ રિઝોર્ટ ઉપર ફરજ મૂકી, ત્યાં પેસેન્જર બધાને બેહાડ્યા અને ડ્રાઈવરને શામળાજી પોલીસ સ્ટેશન લઈ ગયો. ત્યાં હું જઈને એમના માટે અરજી કરીને આવ્યો. અરજી કરીને પછી હું ત્યાં એમને અરજી કરી, પછી ત્યાંથી હું એને બીજા દિવસે એના ઉપર જે લીગલ કાર્યવાહી હતી એ કરીને ત્યાંથી પછી પરત અમદાવાદ આવ્યો. એકદમ સરસ સહયોગથી પોલીસે મારી મદદ કરી. જે હતું એમને પહેલાં બધું તપાસ્યું, અરજી લીધી, અરજી ઉપર એમની જોડે જે કાર્યવાહી હતી યોગ્ય કરી અને પછી બીજા દિવસે મને બોલાવીને મારી ફરિયાદ લોન્ચ કરી, સામેથી બોલાવીને મારી ફરિયાદ લોન્ચ કરી. એમાં તમે કોઈ આરટીઓ અધિકારીઓને કોઈ ફરિયાદ આપેલી છે? હા, મેં એના ઇન્ચાર્જ છે લોધા સાહેબ, આરબી લોધા, એમને બી એ દિવસે એ ઘટનાની જાણ મેં બીજા દિવસે સવારે ચેકપોસ્ટ ઉપર જઈને સવારે 11 વાગે એમને લેખિત અરજી આપેલી છે કે તમારા દવે સાહેબ મારી જોડે આવું વર્તન કર્યું છે. એમણે મને રિસીવ્ડ કોપી બી આપી હતી, એ મેં મારી ફાઇલમાં મૂકી રાખી છે. બધા કાગળો આમાં છે ગાડીના, મારા જે ફરિયાદ મેં કરી એ બધી કોપીઓ લઈને આવ્યો છું. આ બધા મેં ત્યાં સામે આપ્યા છે. શામળાજી આરટીઓના ઇન્સ્પેક્ટર H.H. દવે સામે ફરિયાદ નોંધાવતા અરવલ્લી જિલ્લા ARTO કચેરી અને શામળાજી આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં હડકંપ મચ્યો હતો. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ. તો મિત્રો, આ હતો અમારો વિશેષ અહેવાલ ચેકપોસ્ટની લાલિયાવાડી. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.